हाय, गुड मॉर्निंग, भारत माता की जय। આજે 10મો ઇન્ટરનેશનલ યોગ ડે છે એ નિમિત્તે આ યોગાસનનો એક વિડીયો હું બનાવી રહ્યો છું કે જેમાં બધી વ્યક્તિને ખાસ ફાયદો થશે, કારણ કે આસન કરવાથી શરીરની સ્થિરતા આવે છે, પ્રાણાયામ કરવાથી મનની સ્થિરતા આવે છે અને આસન કરવાથી સાથે સાથે શરીર આપણું નિરોગી, તંદુરસ્ત, રોગરહિત અને પીડારહિત રહે છે। તો આ વિડીયો હું અત્યારે તૈયાર કરી રહ્યો છું, ખાસ જોજો, બધાને મોકલજો અને જેટલું બને એટલું વધારે સબસ્ક્રાઈબ પણ કરો અને સાથે સાથે ખાસ તમારા ગ્રુપમાં બીજા બધાને પણ મોકલો, કારણ કે જેટલો બધાને ફાયદો થશે એટલી મને વધારે શુભેચ્છા અને આશીર્વાદ મળશે। આ જ મારો મેઇન ઇન્ટેન્શન છે। તો હવે મારો સન નીરવ જે આ યોગાસન કરશે એ તમે ખાસ જુઓ અને એને ચોક્કસ ફોલો કરજો। જય ભગવાન। હવે જે પહેલું આસન જે છે એ તાડાસન છે। પૂરક શ્વાસ લેતા લેતા હાથ ઉપર, બને એટલા હાથ ઉપર ખેંચવાના છે। રેચક, ફરી પૂરક, શ્વાસ લેતા લેતા હાથ ઉપર લઈ જવાના, બને એટલા ઉપર ખેંચવાના। રેચક। આ તાડાસન સિરીઝનું બીજું આસન છે, પર્વત આસન છે। પૂરક, રેચક, પૂરક, હાથ જોડવાના, પગના પંજાથી ઊંચા થવાનું, બને એટલું ઊંચા થવાનું। રેચક। હવે આ પદ્માસન સિરીઝનું ત્રીજું આસન છે જેને કહેવાય પાદહસ્તાસન। પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક। બેસી જાઓ। પદ્માસન સિરીઝનું પહેલું આસન છે એને કહેવાય વીરાસન। પદ્માસનમાં બેસીને આ પહેલું આસન કરીએ છીએ, વીરાસન એને કહેવાય। પૂરક, રેચક, હાથ બને એટલા સીધા કરી દેવાના। પૂરક, રેચક, પૂરક, રેચક। ક્રિયા રેચકમાં કરવાની છે। પૂરક, રેચક। હવે પદ્માસન સિરીઝનું બીજું આસન છે એને કહેવાય પર્વત આસન। પૂરક, શ્વાસ લેતા લેતા, રેચક, બંને હાથ જોડવાના। પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક। હવે મહામુદ્રા સિરીઝ છે, એમાં પહેલું જે આસન છે એને કહેવાય મહામુદ્રા। ડાબો પગ સીધો, જમણો પગ વારેલો, બંને હાથ ડાબા પગના ઘૂંટણ ઉપર। પૂરક, રેચક, બને એટલું નીચે નમવાનું, જેટલું થાય જેટલી તમારી કેપેસિટી। પૂરક, રેચક, ફરી પૂરક, રેચક, આપણી કેપેસિટી પ્રમાણે નીચે નમવાનું છે। પૂરક, રેચક। હવે જમણી બાજુ પગ ચેન્જ કરી નાખો, જમણો પગ સીધો, ડાબો પગ વારેલો, બંને હાથ જમણા પગના ઘૂંટણ ઉપર। પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક। હવે પશ્ચિમોત્તાનાસન, શિવજીનું ખાસ પ્રિય આસન છે પશ્ચિમોત્તાનાસન। પૂરક, રેચક,
મને એટલું નીચે નમવાનું, માથું બંને પગના ઘૂંટણને ટચ થાય એ રીતે કરવાનું. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. હવે છેલ્લું આસન છે મહામુદ્રાનું છેલ્લું આસન છે, જેને કહેવાય ગૌમુખાસન. બંને હાથ પગના ઘૂંટણ ઉપર. પૂરક, રેચક. રેચકમાં ક્રિયા કરવાની છે. પૂરક, રેચક, ફરી પૂરક, રેચક, પૂરક, રેચક. હવે બીજી બાજુ પગની પોઝિશન ચેન્જ કરી નાખો. બંને હાથ પગના ઘૂંટણ ઉપર મૂકી દેવાના. પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક, પૂરક, રેચક. જય ભગવાન. જય